ધ્રોલના લતીપર અને ગોકુળપુરની વચ્ચે ગત મોડી રાત્રે કાર પલટી જતા ભયંકર અકસ્માત થવા પામ્યો છે। આ અકસ્માતમાં 3ના મોત અને 2ને ઈજા થઈ છે। બનાવની જાણ થતાં 108ની ટીમ અને ધ્રોલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। મૃત્યુ પામનાર 19 વર્ષના ઋષિભાઈ મુકેશભાઈ ચભાડિયા, 29 વર્ષના ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા અને 23 વર્ષના વિવેક દિનેશભાઈ પરમાર આ 3 પૈકી 2 વ્યક્તિ જામનગરના અને 1 લતીપરના હોવાનું જાહેર થયું છે। તેમજ લતીપરના જસ્મીન વિઠ્ઠલભાઈ તથા હરનીશ રાજેશભાઈને ઈજાઓ થઈ હોવાથી જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ બનાવથી લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ જવા પામ્યો હતો। પરિવારમાં ઘેરા શોકની લાગણી સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે। આ બનાવની વિગત જોઈએ તો લતીપર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે મૃતક પરિવાર ગયું હતું। આ 5 વ્યક્તિઓ એક કારમાં બેસીને ધ્રોલ ચા પાણી પીવા માટે ગયા હતા। ત્યાંથી રાત્રિના 2 વાગ્યે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। લતીપરના ગામના પાટિયા પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરીને ગળથુલિયા ખાઈ ગઈ હતી। આ અકસ્માતને કારણે કારનું પડીકું પડી ગયું હતું। આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।